નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કચ્છ જિલ્લાના અને એશિયાના સૌથી ધનિક ગામ તરીકે ઓળખાતું માધાપર ગામ આજે ફરી એકવાર ભક્તિ અને સેવાભાવના અનોખા રંગમાં રંગાઈ ગયું છે. 21 માર્ચ 2026થી પૂજ્ય મુરાણી બાપુની પાવન રામકથાનું ભવ્ય આયોજન અહીં કરવામાં આવ્યું છે, જ્યાં દેશભરના અને વિદેશથી પણ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મિત્રો, રામકથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ એ એક સંસ્કૃતિ, એક સંદેશ અને એક સેવાભાવનું જીવંત ઉદાહરણ છે. અને આ સેવાભાવને સાચા અર્થમાં સાકાર કરે છે માધાપર ગામની વીરાંગનાઓ. કથા દરમિયાન સૌથી મોટો પડકાર હોય છે હજારો ભક્તજનો માટે ભોજન વ્યવસ્થા જાળવવી. પરંતુ માધાપરની મહિલાઓ આ કામને માત્ર ફરજ તરીકે નહીં પણ પૂજા સમજીને નિભાવતી હોય છે. તેઓ અત્યંત વ્યવસ્થિત રીતે રસોડાની જવાબદારી સંભાળે છે, જેથી કોઈ પણ ભક્તને મુશ્કેલી ન પડે. આ વીરાંગનાઓ ખાસ ધ્યાન રાખે છે કે પ્રસાદનો બગાડ ન થાય, દરેક ભક્ત સુધી સમયસર ભોજન પહોંચે અને સૌથી મહત્વની વાત, હસતા મુખે જય શ્રી રામના નાદ સાથે પ્રસાદ પીરસવામાં આવે. આ દ્રશ્યો માત્ર જોવા જેવા જ નથી, પરંતુ અનુભવવા જેવા છે. જય સિયારામ બધાને. આ માધાપર ગામમાં મોરારી બાપુની કથાનું જ્યારે આવન થયું ત્યારથી બહેનો બધી સેવામાં જોડાઈ ગઈ છે અને બીજા ખેડૂત ભાઈઓ અમારા સેવામાં જોડાઈ ગયા છે. 2 મહિના ત્યાં ખેડૂત ભાઈઓ બધી જમીન સમતળ કરે છે, બધું કામ કરે છે. અને અત્યારે અમને માધાપરની અમારી લેવા પટેલ મહિલા મંડળની બહેનો છે, એને બધી વીઆઈપી સગવડમાં પીરસવાની સેવા મળી છે. તો અમારી બપોરે અને સાંજે ફૂલ ટાઈમ અમારી લેડીઝનું 60 થી 70 બહેનો છે, 3 ટાઈમ સેવા આપે છે. મતલબ કે સિક્યુરિટીની હોય છે, યા ગેટ પાર્કિંગ કરવાની હોય છે, પીરસવાની જવાબદારી હોય છે, કે લાઇનમાં બધાને બેસાડવાની જવાબદારી કરવાની હોય છે. એ બહેનો અમારી પૂરી બહેનો નિષ્ઠાથી સેવા સ્વીકારે. તો ભવિષ્ય હતું આવું તો કદી ભવિષ્યમાં પણ નહોતું વિચાર્યું કે આવી રીતના આયોજન થશે અને માધાપર ગામને કથા મળશે. આ તો ધીરેશભાઈ મંજી ડબાસિયા મનોરથી પરિવારને ખૂબ ખૂબ આભાર કે આ મોરારી બાપુની કથાનું આવન થયું, મોરારી બાપુનું આગમન થયું અને બધા લોકોને, ગામ લોકોને, આજુબાજુ કચ્છના લોકોને બધાને સેવા કરવાનો અવસર મળ્યો છે. ટૂંકમાં ગામથી આવી છું અને 2 દિવસ થયા અહીંયા આગળ. આજે કથાનો બીજો દિવસ છે, તો અમે લોકો બધી બહેનો થઈ અને પીરસવાની સેવા આપી છે. 40 થી 50 બહેનો છે, અમે બધા પીરસવાની સેવા આપી છે. એટલે હું એટલું જ કહીશ કે બધી જ બહેનો જાગૃત થાવ અને આવી રીતના કથામાં આવો. અને આવો લાભ છે ને કે સેવાનો નસીબવાળાને જ સેવાનો લાભ મળે છે. તો તમે બધી બહેનો જાગૃત થાવ અને આ જોઈ શકો છો, એનામાં તમે આવી અને સેવા આપો એમ. અને આ નસીબવાળા જે લોકો હોય છે ને એમને જ આવી બધી સેવા આપવા મળે છે. જ્યાં ભક્તિ અને સેવા એક રૂપ બની જાય છે. અને મિત્રો, માધાપરની મહિલાઓની આ સેવા કોઈ નવી વાત નથી. ઇતિહાસ પણ તેમના શૌર્ય અને સમર્પણનો સાક્ષી છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જ્યારે એરફોર્સની રનવે પાકિસ્તાની હુમલામાં નુકસાન પામી હતી, ત્યારે માધાપર ગામની બહેનો આગળ આવી અને માત્ર 24 કલાકમાં રનવેને ફરીથી તૈયાર કરી દીધી, જેથી ફાઇટર પ્લેન્સ ઉડી શકે. આ ઘટના આજે પણ ગૌરવથી યાદ કરવામાં આવે છે. આ વીરાંગનાઓના સન્માનમાં માધાપર ગામમાં વીરાંગના સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે તેમના શૌર્ય અને સેવાભાવની યાદ અપાવે છે. તો મિત્રો, માધાપર માત્ર ધનિક ગામ નથી, પરંતુ સંસ્કાર, સેવા અને શક્તિનું પ્રતીક છે. અહીંની રામકથા માત્ર શ્રવણનો કાર્યક્રમ નથી, પરંતુ માનવતા અને ભક્તિનું મહોત્સવ છે. આવી જ વધુ મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી માહિતી માટે જોડાયેલા રહો આપના મનપસંદ ન્યૂઝ ચેનલ સાથે. ધન્યવાદ. તુષાર સુથાર, અપના મિજાજ ન્યૂઝ, માધાપર, ભુજ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.